નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે. જોઈએ અત્યાર સુધીના સમાચાર. ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ એટલે કે રાજ્યના પોલીસ દળના વડા તરીકે 3 માસનો હવાલો ગીતા જોહરીને સોંપાતા ગુજરાતને પ્રથમ મહિલા ડીજીપી મળ્યા છે. યોગાનુયોગ તેઓ ગુજરાત કેડરના પહેલા મહિલા આઈપીએસ પણ છે. 1982ની કેડરના ગીતા જોહરી શરૂઆતથી જ નીડર અધિકારી તરીકે ઓળખાય છે. તામિલનાડુના વતની એવા ગીતા જોહરી રસાયણશાસ્ત્રમાં અનુસ્નાતક બન્યા બાદ સનદી સેવા પરીક્ષા વડે આઈપીએસમાં નિયુક્તિ પામ્યા હતા. 1992ના સપ્ટેમ્બરમાં અમદાવાદમાં ડોન લતીફનો ગઢ ગણાતા પોપટિયાવાડમાં ધસી જઈને તેમણે તરખાટ મચાવ્યો હતો. લતીફ તો ભાગી જવામાં સફળ થયો, પણ તેના સાગરી શરીફ ખાન ઝડપાઈ ગયો હતો અને ત્યારથી જ આ બહાદુરીભરી રેડ પોલીસના ઇતિહાસમાં ગીતા જોહરીને નામે નોંધાઈ ચૂકી છે. અમદાવાદ શ્રેણીબદ્ધ બોમ્બ ધડાકા કેસના ત્રાસવાદી આરોપી યાસીન ભટકલ અને તેના સાગરીતને સ્થળની ખરાઈ કરવા ભરૂચ લવાયા હતા. લોહિયાળ ઘટનાને અંજામ આપવા માટે વપરાયેલા તમામ બોમ્બની સર્કિટ ભરૂચના શેરપુર ગામે આવેલા મકાનમાં બેસીને યાસીન ભટકલે લગાવી હોવાનો આરોપ છે. બોમ્બ તૈયાર કરવાના કામમાં તેને સાજિદ મંસૂરી જેવા સ્થાનિકે મદદ કરી હોવાનું કહેવાય છે. સુરતમાં એક દિવસમાં 21 જીવતા બોમ્બ મળી આવેલા અને એક પણ ફૂટ્યો નહોતો, એટલે જાનહાળી ટળી ગઈ હતી. જ્યારે અમદાવાદમાં શ્રેણીબદ્ધ બોમ્બ ધડાકા કરવામાં યાસીન અને તેની ટોળકી સફળ રહી હતી. ભરૂચના શેરપુર ગામે બનાવેલ બોમ્બ સુરત અને અમદાવાદમાં ગોઠવવા માટે કોને કોને અપાયા હતા તેની કડી હવે ક્રાઇમ બ્રાન્ચ ગોઠવી રહી હોવાથી યાસીનને ભરૂચ લવાયો હતો. રેલવે મંત્રી સુરેશ પ્રભુએ મહુવા બાંદ્રા નવી ટ્રેનને વિડીયો કોન્ફરન્સથી પ્રસ્થાન કરાવ્યું હતું. નવી ટ્રેનના પ્રસ્થાન પ્રસંગે ધારાસભ્ય ભાવનાબહેન મકવાણા, અમરેલીના સાંસદ નારણભાઈ કાછડિયા અને મહુવાના નગરવાસીઓ રેલવે સ્ટેશને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ ટ્રેન મહુવાથી 2 વાર અર્થાત મંગળવારે અને શુક્રવારે ચાલશે. લાંબા ગાળાની માંગણી સંતોષાતા નગરવાસીઓ, ચેમ્બર ઓફ કોમર્સ અને વેપારીઓમાં ખુશીનું મોજું ફરી વળ્યું હતું. મહુવાવાસીઓને અગાઉ લાંબા અંતરની ટ્રેન પકડવા ભાવનગરથી જતી ટ્રેનનું કનેક્શન પકડવું પડતું હતું. ભાવનગર ડિવિઝનને આ ઉપરાંત વેરાવળથી બાંદ્રા ટ્રેન પણ મળી છે. અફરોઝ ફટ્ટા હવાલા કેસમાં મની લોન્ડરિંગ નિવારણ કાયદા હેઠળ મદનલાલ જૈનની 5 કરોડ રૂપિયાની ફિક્સ ડિપોઝિટ ટાંચમાં લેવાઈ છે. 2015માં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા અફરોઝ ફટ્ટા અને મદનલાલ જૈન સામે હવાલા પાડવાનો ધંધો ચલાવવા બદલ કેસ નોંધી કાર્યવાહી શરૂ કરાઈ હતી. આ બંને આરોપી વિદેશથી સોનું અને હીરા ખરીદી પોતાના બેંક ખાતા મારફતે બિલ ચૂકવતા હતા. હકીકતે સોનું કે હીરા આવતા નહોતા, માત્ર બિલ આવતું અને તેની ચૂકવણીના ઓઠા હેઠળ હવાલાનો ધંધો ચાલતો હતો. દુબઈ, હોંગકોંગ અને સ્વિટ્ઝરલેન્ડ જેવા કરચોરીનું ધન સંતાડવા માટે સ્વર્ગ ગણાતા દેશોમાં નાણાં મોકલી આપવાનો ધંધો આ બંને સુરતના આરોપી કરતા હોવાનું બહાર આવ્યું છે. ભોજપુરી ફિલ્મોનું શૂટિંગ જ્યાં મોટા પાયે થાય છે તેવા રાજપીપળામાં ભોજપુરી સુપરસ્ટાર રવિ કિશનનું શૂટિંગ ચાલે છે. નર્મદા જિલ્લાના લોકેશનથી ખૂબ ખુશ હોવાથી તેઓ ભોજપુરી નિર્માતાઓને અહીં શૂટિંગ કરવાની ભલામણ હંમેશા કરતા હોય છે. ભાજપના ચૂંટણી પ્રચારમાં સક્રિય યોગદાન આપતા રવિ કિશન ઉત્તર ભારતના વતની જ્યાં મોટા પાયે વસવાટ કરતા હોય તેવા રાજ્યોમાં ખાસ પ્રચાર કરે છે. દિલ્હી મહાનગર નિગમની ચૂંટણીમાં પોતે ભાજપનો પ્રચાર કરવા જવાના છે તેવું કહેવા સાથે રવિ કિશને આગાહી કરી હતી કે કેજરીવાલના પક્ષનો સફાયો થઈ જવાનો છે. દલિત સેના દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 126મી જન્મ જયંતિ નિમિત્તે ડોક્ટર બાબા સાહેબ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ઉપક્રમે અમદાવાદ ખાતે દલિત સેના ગુજરાત પ્રદેશ દ્વારા કાર્યકર્તાઓની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં દલિત સમાજને રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઈ સમાજમાં સૌ કોઈને મદદરૂપ થવા ઉપર આયોજન કરવામાં આવ્યું હતું. ઇન્ટરનેટ વગર ચાલતા ભીમ એપનો પણ પ્રચાર પ્રસાર કરાશે તેમ દલિત સેનાના રાષ્ટ્રીય પ્રભારી મુકેશ ગુર્જરે જણાવ્યું હતું. ગીરનો વન પ્રદેશ નજીક હોવા છતાં અમરેલી જિલ્લામાં કાળઝાળ ગરમી પડી રહી છે. અહીં છેલ્લા 3 દિવસનું તાપમાન 43 ડિગ્રીને પાર કરી ગયું છે. જંગલમાં વસવાટ કરતા પશુ પક્ષી અને વન્ય પ્રાણીને પાણીની અછત નડે છે. બૃહદગીરમાં વસતા સિંહોને ગરમીનો અહેસાસ થતો જોવા મળી રહ્યો છે. ઉનાળામાં વન્ય પ્રાણીઓને સાચવવા માટે વન વિભાગે કૃત્રિમ જળ સ્ત્રોત ઊભા કર્યા છે. તેઓએ અલગ અલગ સ્થળે પવનચક્કી અને પાણીની ટાંકીઓ બાંધી કૃત્રિમ જળ સ્ત્રોત ઊભા કર્યા છે. આ પાણીની ટાંકી નીચેના ભાગે વ્હાઇટ હોય છે, તેમજ ટાંકીને નંબર આપવામાં પણ આવ્યા છે. વન્ય પ્રાણીની આદત સાંજે પાણી પીવા માટે બહાર નીકળવાની હોવાથી દિવસભર ટેન્કરો વડે પાણીના હોજ ભરવાનું કામ ચાલતું રહે છે. ભારતે સત્તાવાર રીતે ખુલાસો કર્યો છે કે ધાર્મિક નેતા દલાઈ લામાની અરુણાચલ પ્રદેશ મુલાકાત વિશે કૃત્રિમ વિવાદ ઊભો કરવો અનિચ્છનીય નથી. વિદેશ મંત્રાલયે કહ્યું છે કે ધાર્મિક વડા તરીકે ભારતમાં તેમનું ખાસું માન છે. ભારતમાં તેમની આધ્યાત્મિક પ્રવૃત્તિને કોઈ બીજી નજરે કોઈએ જોવાની હરગિઝ જરૂર નથી. દલાઈ લામા અરુણાચલની મુલાકાતે જાય તે ચીનને પસંદ પડ્યું નહીં હોવાથી ભારતે આ ચોખવટ કરવી પડી છે.
તો આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.